સમાચારોમાં આગળ વાત કરીએ વડોદરાની. વડોદરામાં મહેસૂલ કર્મચારીઓ માસ સીએલ પર ઉતર્યા છે. પડતર પ્રશ્નોને લઈને દેખાવ અને વિરોધ પ્રદર્શન કરશે. નાયબ મામલતદારો, તલાટી, ક્લાર્ક વિરોધ પ્રદર્શન કરશે. માસ સીએલથી બિન ખેતી રેશન કાર્ડની કામગીરી અટવાશે. આવકના દાખલા સહિતના કામોની કામગીરી પર અટવાઈ કરશે. ત્યારે પડતર પ્રશ્નોને લઈને દેખાવ અને વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યા છે. વડોદરાની અંદર જે દ્રશ્યો પણ આપ જોઈ રહ્યા છો, મહેસૂલ કર્મચારીઓ માસ સીએલ પર ઉતર્યા છે. વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે. આજે માસ સીએલ પર છે ને અહીંયા વિરોધ પ્રદર્શન પણ કરી રહ્યા છે. અગાઉ કાળી પટ્ટી બાંધીને પણ ફરજ નિભાવી હતી, પરંતુ હવે આજે માસ સીએલનું શસ્ત્ર ઉગામ્યું છે. કયા કયા પ્રશ્નો છે કે હજુ પણ તેનું નિરાકરણ નથી આવ્યું ને આજે આ રીતે વિરોધ કરવો પડે મહેસૂલી વિભાગના કર્મચારીઓ? કારણ કે ઘણા બધા અરજદારો સૌથી વધુ મહેસૂલી વિભાગમાં આવતા હોય. મહેસૂલી કર્મચારીઓ એમના પ્રશ્નો માટે સતત સરકારમાં રજૂઆત કરેલી છે. આજરોજ લગભગ બધા જ જિલ્લાના 100% કર્મચારીઓ માસ સીએલ ઉપર છે. રાજ્યના તમામ જિલ્લાઓમાં મહેસૂલી કામગીરી ઠપ થઈ ગયેલી છે. અમારા મૂળ પ્રશ્નો એ જે છે એ તમામ વહીવટી પ્રશ્નો છે. એમાં કોઈ એવી વિશેષ માંગણી નથી કે જે સરકારને નાણાકીય ભારણ ઊભું કરે. મૂળ પ્રશ્નો 8 વર્ષથી વધારે સમયથી નાયબ મામલતદાર કક્ષાની સિનિયોરિટી યાદી બનેલી નથી. એ સિવાયનો બીજો પ્રશ્ન કે જિલ્લા ફેરની મહત્તમ અરજીઓ જેમાં વિભાગ કક્ષાએ નિર્ણય પેન્ડિંગ છે, તો એ નિર્ણયોમાં પારદર્શક નિર્ણય થાય એની કોઈ એવી પ્રક્રિયા અનુકરવામાં આવે કે જેથી પારદર્શક પદ્ધતિ અપનાવાય. એવી જ રીતે ક્લાર્ક કક્ષાના જે કર્મચારીઓ અત્યારે પ્રમોશન માટે એલિજિબલ છે, તો જગ્યાઓ ઉપલબ્ધ હોવા છતાં એ લોકોના પ્રમોશન આવી શકતા નથી, તો એમને તાત્કાલિક પ્રમોશન આપવામાં આવે. મહેસૂલી તલાટીઓના કિસ્સાઓમાં એમની 9 વર્ષ થવા છતાં પૂર્વ સેવા તાલીમાંત પરીક્ષા હમણાં લેવાની છે, એનું રિઝલ્ટ લગભગ 6 મહિનાથી વધારે સમયથી આવેલું નથી. એવી જ રીતે એ લોકોની LRQ જેવી એક્ઝામ ન લેવાના કારણે ભવિષ્યમાં એમને ઉચ્ચતર પગાર ધોરણ 10 વર્ષે જે આપવાના સરકારના નાઉન્સ મુજબ એમાં તકલીફો ઊભી થાય એવું છે. તો અમે ઈચ્છીએ છીએ કે અમે આ બધી રજૂઆતો દ્વારા સરકારને જાગૃત કરીએ અને એ માટે આજરોજ મહામંડળના આદેશ મુજબ વડોદરા જિલ્લાના તમામ મહેસૂલી કર્મચારીઓ માસ સીએલ ઉપર છે. નિરાકરણ નહીં આવે તો હજુ શું? આજે માસ સીએલ છે, આના પછી શું કરો? મહામંડળ જે આદેશ કરશે, હજુ એ બાબતે મહામંડળે સૂચના આપેલ નથી. જે આદેશ કરશે તે મુજબ તમામ મહેસૂલી કર્મચારીઓ આ સાથે જોડાશે. આર્થિક ભારણ નથી આવવાનું અને તેમ છતાં પણ કામ થતા નથી. કેટલા સમયથી રજૂઆતો કરી? છેલ્લા 10 દિવસથી રજૂઆતો ચાલુ છે. કોઈ સાંભળતું નથી. અરજદારોને તકલીફ તો પડવાની. કર્મચારીઓના હિતનું પણ રક્ષણ થવું જરૂરી છે. અને હવે જે નક્કી થશે, મહામંડળ જે નક્કી કરશે એ પ્રમાણે મહામંડળ જે નક્કી કરશે તે મુજબ અમે કાર્યવાહી કરશું.